નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને વધુ સારી પ્રાથમિક અને માળખાગત સુવિધાઓ મળી રહે તેમજ આગામી ગણેશોત્સવની તૈયારીઓને લઈને મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે। મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય આજે શહેરના વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરી વિકાસ કાર્યો અને તહેવારલક્ષી તૈયારીઓની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી। કમિશનર સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને વોર્ડના ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ 24 પંચાયત કચેરીની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ વિરાવળ તળાવની સ્થળ મુલાકાત દરમિયાન તળાવ આસપાસના ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવા કડક સૂચના આપવામાં આવી હતી। ચોમાસા બાદ તળાવના બ્યુટિફિકેશન અને રીડેવલપમેન્ટ માટે આયોજન કરવા પણ અધિકારીઓને જણાવાયું હતું। આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વિરાવળ ખાતે ગણેશ પંડાલો માટે જગ્યા લેવલિંગ અંગે આવેલી અરજીઓના સંદર્ભમાં પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે જ પૂર્ણા નદી કિનારે દશામાં તથા ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટેની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી। પર્યાવરણની જાળવણીના હેતુસર પૂર્ણા નદી કિનારે અગાઉ બનાવવામાં આવેલા 3 કૃત્રિમ નાના તળાવોને રીડેવલપ કરવા ઇજનેરોને તાકીદ કરવામાં આવી હતી। વિસર્જન દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહનો સરળતાથી વિસર્જન ઘાટ સુધી પહોંચી શકે તે માટે માર્ગ અને ટ્રાફિક વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી। અંતે કમિશનર તથા SWM ટીમે કાશીવાડી અને રિંગ રોડ વિસ્તારની મુલાકાત લઈ સફાઈ, ડ્રેનેજ લાઇન અને પેવર બ્લોકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। જે દશામાનું વ્રત પણ ચાલી રહ્યું છે અને ગણપતિ વિસર્જનની પણ ટૂંક સમયમાં આપણે પેલું થશે, તો એના માટે કોર્પોરેશન દ્વારા આપણે એક આયોજન કર્યું છે કે જેમાંથી આપણી જે નદી પૂર્ણા નદી છે એ પોલ્યુટ ન થાય અને સીધો જે છે એ એની અંદર જે છે ગણપતિના જે અવશેષો છે એની અંદર ન જાય અને આપણે પોલ્યુશન મુક્ત નદી રહે એના અભિયાનના ભાગરૂપે અમે ત્યાં 3 કુંડ બનાવ્યા છે। એની અંદર નાની મૂર્તિઓ હોય ફર્સ્ટ કુંડની અંદર જાય અને બીજા 2 મોટા કુંડ બનાવ્યા છે। એની અંદર પણ જે છે મોટી મૂર્તિઓ જે છે એનું વિસર્જન થાય અને એક સારી રીતે શ્રદ્ધાનું પણ આપણે એનું પેલું કરીએ અને આપણી નદી પણ પોલ્યુટ ન થાય એ રીતનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવેલું છે। ત્યાં પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે, ત્યાં રસ્તો પણ સારી રીતે બનાવવામાં આવશે અને ત્યાં ક્રેન્સની પણ આપણે વ્યવસ્થા કરીશું। પણ આપ સર્વને જે છે સિટીઝન્સને મારી એક નમ્ર વિનંતી છે કે આ જે છે આપણે જે કોર્પોરેશને જે આયોજન કર્યું છે એમાં આપનો સારી રીતે સહકાર આપ્યો અને આપણે નદીને છે એ પર્યાવરણથી મુક્ત જે છે પ્રદૂષણથી મુક્ત રાખીએ એવી મારી અપીલ છે। GVP એટલે કે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની સફાઈ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તેમજ નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તે માટે અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા। મહાનગરપાલિકા કમિશનરની આ ફિલ્ડ વિઝિટથી શહેરના વિકાસ કાર્યોને ગતિ મળવાની સાથે આગામી તહેવારોની તૈયારીઓ પણ સમયસર સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।